ગ્લોબલ સેટઅપ સમજીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજના દિવસે ઓવરઓલ તો પોઝિટિવિટી આપણે જોઈ રહ્યા છીએ, ડિટેલ્સ શું છે વૈશ્વિક બજારો તરફથી? જી ચાર્લી, ગુડ મોર્નિંગ। અને આજના દિવસે જો આપણને અમેરિકાના બજારની અંદર જે છેલ્લા ઘણા દિવસથી એક શિખર તરફની દોડ દેખાઈ રહી છે તે આજે પણ આપણને યથાવત જોવા મળી છે। S&P 500, નાસ્ડેક બંનેમાં એક રેકોર્ડ સ્તર પર ક્લોઝિંગ છે અને પહેલી વખત આપણને જોઈ રહ્યા છીએ કે S&P 500 5600 ને પાર જઈને બંધ થવામાં સફળ રહ્યું છે। એટલે આ ઘણી એક મોટી વાત કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે ટેકનોલોજી શેર્સની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે એ તેજી હજી પણ યથાવત છે અને હજી પણ અહીંયાથી કદાચ કોઈ તેજીના સંકેતો મળી રહ્યા છે। બીજી તરફ જાપાનની વાત કરીએ તો જાપાનમાં નિક્કેઈ પણ ગઈકાલે આપણને રેકોર્ડ સ્તર પર જોવા મળ્યો હતો। ખાસ કરીને આજે પણ એ રેકોર્ડ સ્તરની ઉપર થોડો કામકાજ કરી રહ્યો છે। બીજી તરફ સપ્ટેમ્બરની અંદર હવે યુએસમાં જે રેટ કટની સંભાવના છે તે અહીંયાથી વધી રહી છે। આજે અમેરિકાના CPIના આંકડા આવવાના છે, આવતીકાલે PPI એટલે કે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા આવશે। એટલે આ બંને આંકડા અત્યારે તો એવી જ આશા છે કે આપણને ઘટાડો થતો તાંગડી જોવા મળે અને જે પ્રકારે છેલ્લા 2 દિવસથી આપણે જેરોમ પવેલ સાહેબ પાસેથી જે નિવેદનો સાંભળી રહ્યા છે એને લઈને સપ્ટેમ્બરની અંદર જે વ્યાજદર કાપ આવે એવી અપેક્ષા બની રહી છે અને એને લીધે જ આપણે જોઈ રહ્યા છીએ કે ટેકનોલોજી શેર્સની અંદર સારો એવો ઉછાળો દેખાઈ રહ્યો છે। કારણ કે જો એક વખત આપણને વ્યાજદર કટ આવતો જોવા મળશે તો કદાચ અહીંયાથી શક્યતા છે કે જે ડિસ્ક્રેશનરી સ્પેન્ડ છે બધી કંપનીઓના IT પ્રત્યેનો તે કદાચ અહીંયાથી વધતો જોવા મળે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો। બીજી તરફ પોવેલ સાહેબનું ગઈકાલે પણ જે ટેસ્ટિમોની હતી એ કન્ટિન્યુ રહેતી જોવા મળી હતી। તેમનું કહેવું છે કે મોંઘવારી કાબૂમાં આવી ગઈ છે એવું હાલના તબક્કે કેવું થોડું ખોટું છે। અમેરિકામાં મોંઘવારી સામેની લડાઈ હજી સુધી પૂરી નથી થઈ। એમાં 2% પર મોંઘવારી આવે તેના માટે તેઓ કટિબદ્ધ છે અને જ્યાં સુધી મોંઘવારી 2%ની નજીક ન આવે ત્યાં સુધી દરો ઘટાડવામાં આવશે નહીં એવી વાત તેમણે અહીંયાથી સ્પષ્ટ કરી દીધી છે। અને એમનું એ પણ કહેવું છે કે માર્કેટની અંદર જે કિંમતો છે તે અહીંયાથી સ્થિર રહેતી જોવા મળી છે અને અમેરિકામાં સોફ્ટ લેન્ડિંગ તરફ અહીંયાથી આગળ વધી રહ્યું છે। એટલે જો એમને ગઈકાલની જે વાત હતી એને ફરી પાછા તેઓ આજે ફરી પાછા એ જ દોહરાવતા દેખાયા છે ખાસ કરીને અહીંયાથી। એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો કે અહીંયાથી હજી પણ ઘટાડો થવાની શક્યતા, વ્યાજદરની અંદર ઘટાડાની શક્યતા ત્યાં સુધી નહીં રહે જ્યાં સુધી 2% પર મોંઘવારી તેમને આવતી જોવા નહીં મળે। બીજી તરફ ચીન તરફથી જુઓ, ચીનની અંદર પરિસ્થિતિમાં થોડો બદલાવાની એક સંકેત મળી રહ્યા છે। 15 થી 18 જુલાઈ સુધી એક મહત્ત્વની સરકારી બેઠક અહીંયાથી મળવાની છે। આર્થિક સુધારા સહિત અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે અને ચીનમાં મોટા રાહત પેકેજની પણ એક જાહેરાત થઈ શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો। પરંતુ આજના દિવસે આપણને જે એશિયાના બજારો છે ત્યાંથી જો સારી એવી તેજીના સંકેતો મળી રહ્યા છે। નિક્કેઈ આજના દિવસે આપણને એક નવા શિખર પાસે જ કામ કરતું દેખાઈ રહ્યું છે। બીજી તરફ શાંઘાઈ અને હેંગસેંગ પણ થોડાક પોઝિટિવિટી આજના દિવસે દર્શાવી રહ્યા છે। કોરિયા, તાઇવાન અને સ્ટ્રેટ ટાઇમ્સના બજારો છે ત્યાં પણ આજે આપણને એક સારી એવી તેજી સાથેના જ સંકેતો જોવા મળી રહ્યા છે। હવે ગઈકાલનો જો તમે નિફ્ટી ફ્યુચર્સનું ક્લોઝિંગ જોશો 24,342ની આજુબાજુ આપણને એક ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો હતો, પરંતુ આજના દિવસે જે નિફ્ટી ઇમ્પ્લાઇડ ઉપર ગિફ્ટ નિફ્ટી છે 24,405ના સંકેત આપી રહ્યું છે। એટલે સારા એવા ઉછાળા સાથે આજે આપણને એક તેજી સાથેનું ઓપનિંગ જોવા મળે એવી શક્યતા અત્યારે તો બનતી દેખાઈ રહી છે। ચાર્લી જી, ઓવરઓલ એક પોઝિટિવ